फानुस बनकर जिसकी हिफाजत हवा करे, वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे। મિત્રો, વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે, મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે, ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો। પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને વિરોધ યથાવત છે। આ બધાની વચ્ચે પરસોત્તમ રૂપાલા છે તેમનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે રાજકોટ ખાતે। રાજકોટમાં ગુરુવારના રોજ પરસોત્તમ રૂપાલા માટે એક કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં કાર્યકર્તાઓ ભાજપના ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ શરૂ થયો તે પહેલા પદ્મિની વાવાળા છે તેના સહિત કેટલીક મહિલાઓ છે તે પહોંચી હતી। વિરોધ કરવાના સૂર અહીં જોવા મળ્યા હતા। જો કે વિરોધ થાય તે પહેલા જ આ તમામ મહિલાઓની અટકાયત કરી લેવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા ક્ષત્રિયોનું કોઈ પણ નામ લીધા વગર, સમાજની કોઈ પણ વાત કર્યા વગર તેમણે કહ્યું હતું કે શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે, માટે સંયમપૂર્વક કામ કરજો। પોતાના શાયરી ભર્યા અંદાજમાં પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું હતું તે સાંભળો। મિત્રો, વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે, મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે, ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો। મને આપ સૌ ઉપર ભરોસો છે, રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કહેવા દો, फानुस बनकर जिसकी हिफाजत हवा करे, वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे। આપ સૌની વચ્ચે નાગરિકોની આવડી મોટી જનમેદનીની વચ્ચે એક કાર્યકર્તા તરીકે હું પણ તમારો સુખ દુઃખનો સાથી બનવા માટે આવ્યો છું। સંસદ મેં બહુ જોઈ છે, લોકસભાએ મેં જોઈ છે, રાજ્યસભાએ મેં જોઈ છે। પાર્ટીએ આપેલા કાર્યક્રમને પાર્ટીના કાર્યકર્તા તરીકે હું આપની વચ્ચે લઈને આવ્યો છું, આપ સૌના સહકારની અપેક્ષા સાથે। ભારત માતા કી। મહત્વનું છે કે રાજકોટ બેઠકથી પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તે નિવેદન બાદ ક્ષત્રિય સમાજ છે તેમાં રોષ યથાવત છે। એક જ માંગ સાથે ક્ષત્રિયો મેદાનમાં છે કે કંઈ પણ થાય, પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ થવી જોઈએ। આ બધાની વચ્ચે 16 તારીખના રોજ પરસોત્તમ રૂપાલા છે તે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ઠેર ઠેર બોર્ડ પણ એવા લાગ્યા છે કે ભાજપ પરસોત્તમ રૂપાલા સાથે અડીકમ છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં આ આખું આંદોલન જે છે ક્ષત્રિયોનું તે કઈ દિશામાં આગળ જાય છે અને પરસોત્તમ રૂપાલા છે તે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડે છે કે કેમ। આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। નમસ્કાર।